માછીમારોને સ્થાનિકોને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા અનુરોધ. અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમારની સૂચના અન્વયે માછીમારી પ્રવૃત્તિ કરતા સ્થાનિકો સહિતના નાગરિકો સાથે તાત્કાલિક બેઠક યોજાઈ. અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા કાર્યકારી જિલ્લા કલેક્ટર શ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલા દિશા નિર્દેશો અન્વયે રાજુલા જાફરાબાદના દરિયાઈ તટીય વિસ્તારમાં સુરક્ષા સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઓપરેશન સિંધુને પગલે યોજાયેલી સ્થિતિમાં દરિયાઈ વિસ્તારોમાં વસતા નાગરિકોને જાગૃત કરવા મુલાકાત બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રાજુલા જાફરાબાદ તાલુકા વહીવટીતંત્ર, કોસ્ટગાર્ડ, પીપાવાવ, પોર્ટ્સ, ફાન, શિપયાર્ડ, ખાનગી કંપની, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મરીન પોલીસ, ફરજ પરના અન્ય સ્થાનિક અધિકારીઓ અને બોટ એસોસિએશનના પ્રતિનિધિશ્રી ઉપરાંત સ્થાનિક આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં નાગરિકોને અને માછીમારોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો. વધુમાં દરિયાઈ વિસ્તારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તેમને રાજુલા જાફરાબાદ વહીવટીતંત્રને તે અંગે તાત્કાલિક જાણ કરવા, શું કરવું જોઈએ અને કયા વિશેષ પગલાઓ હાથ ધરવાના રહે તે અંગે તેમને સૂચિત કરવામાં આવ્યા હતા. ખાસ તો દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાની સબમરીન કે અન્ય શંકાસ્પદ સાધનો કે હિલચાલ ધ્યાને આવે તો તે અંગે કોસ્ટગાર્ડ અને પોલીસને વિના વિલંબે જાણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી. દરિયાઈ વિસ્તારમાં કે દરિયાઈ વિસ્તાર નજીક કેવા પ્રકારના સાધનો દેખાય છે તે બાબત અને સ્થિતિ અંગે તેઓ વધુ સચેત અને વાકેફ રહી શકે તે માટે નાગરિકો અને માછીમારો તેમજ સંબંધિતોને તે સાધનોના જરૂરી ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા હતા. જાફરાબાદ જેટી ખાતે લંગરવામાં આવેલી બોટ સંબંધિત માછીમારો અને બોટ સાથે સંકળાયેલ સ્થાનિકો સાથે સ્થળ ઉપર બેઠક કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન માછીમારો અને સ્થાનિકોને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા અને તેમને ગભરાયા વિના શું પગલાઓ ભરવાના રહે તે બાબતે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.